5, 4, 3, 2, 1. Bang, bang. Are you ready to blow? It's a yes or a no. Pull the trigger and go. Are you ready to blow? It's a yes or a no. Pull the trigger and go. Hello guys and girls, I am your host and host Bari Gautam for this wonderful evening with my co-host, very good Shivani Solanki welcomes you with my co-host, a very handsome and charming boy. Deep Sojitra, ooh la la, sorry along with my co-host, very pretty. Shri Patel welcomes you in the most electrifying evening of 2017. Number 2K70. हाँ तो दोस्तों, अब आप ये पूछेंगे कि इस शाम में ऐसा भी क्या खास है? दोस्त शाम में खास होते नहीं, उन्हें बनाना पड़ता है प्यार से, मेहनत से लगन से और थोड़े बहुत एंटरटेनमेंट से। तो मेहनत तो हम सब ने की है, एंटरटेनमेंट भी हम देंगे। तो आपका काम क्या रहेगा? Of course, प्यार देना। तो फ्रेंड्स, खोलिए थोड़ी सी अपने प्यार की चाशनी और लगाए शाम में आग। just like चिक चिक boom fire. सतसृष्टि तांडव रचयिता हे आद्य गुरु
गंभीर नाद मृदंग नाद धबके उरे ब्रह्मांड नाद नित होत नाद प्रचंड नाद शिर ज्ञान गंगा चंद्रमा मार ज्ञान गंगा चंद्रमा चित्त रुद्र ज्योति ललाट मा तव शक्ति वा मांगे स्थिता हे चंद्रिका अपराजिता विश्वनाथ माला कंठ मा शक्ति वावेग स्थिता हे चंद्रिका अपराजिता निर्भय चहु वेद गाए संहिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः એટલે કે જેના મસ્તક પર ચંદ્ર શોભાયમાન છે, જેની જટાઓમાં પ્રચંડ શક્તિ અને વેગધારી ગંગા બિરાજે છે, જેમણે હાથમાં હંમેશા ડમરૂ અને ત્રિશૂળ ધારણ કરેલ છે, જેમના ગળામાં રુદ્રાક્ષની માળા અને સર્પ વીંટળાયા છે, જેને ભાંગ અને ધતુરો પીએ છે અને જેની સાથે હંમેશા ભૂતોની ટોળી રહે છે, એવા અજન્મા ત્રિનેત્રધારી દેવાધિદેવ ભગવાન શિવજીનું તાંડવ નૃત્ય લઈને આવી રહ્યા છે ડોક્ટર શ્રુતિ વોરા. So please welcome Dr. Shruti Vora. सुधामयुखलेखया विराजमान श्रीकरं महाकपालि सम्पदे शिरोजटारास्तुता करालभालवट्टिका दगद्दगद्दगज्ज्वलधनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनेकशिल्पिनी त्रिलोचने रतिर्ममा नवीनमेघमण्डले निरुद्धदुर्धरस्फुरन् भूभूनिशीलिनी तमप्रबन्धबद्धकन्दरं निरिम्बनञ्जनस्तनोपकृत्तिसुन्दरं कलानिदानबन्धुरश्रियं जगद्गुरुं प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमा प्रभावलम्बिकण्ठ
આમાંથી ઘર સંસાર માંડીને બેઠા એવા ઘણા બધા ઉદાહરણ આપણી સમક્ષ છે અને દરેક વાતમાં પત્નીના જવાબ કેવી રીતે તૈયાર હોય એની હિંટ જોઈએ તો જેવા કે ભાતમાં પાણી વધી જાય તો ચોખ્ખા નવા રોટલી કડક થાય તો લોટ બરાબર દળાયો નથી ચા મીઠી થાય તો સાકર જાડી હતી અને જો ચા પાતળી થાય તો દૂધ પાતળું હતું લગ્ન કે ફંક્શનમાં જતી વખતે કયો ડ્રેસ પહેરું મારી પાસે તો કોઈ સારો ડ્રેસ જ નથી જો પછી ઘરે વહેલા આવી જાય તો આજે ટીવી પર મેચ છે કે શું અને જો મોડા આવે તો કોની સાથે ગુડાણા કોઈ વસ્તુ સસ્તી લાવીએ તો હતા તમને તો આવા ખોટા કચરા કરવાની જ જરૂર લાગતી હોય છે અને કોઈ વસ્તુ મોંઘી લાવીએ તો તમને તો બધા જ ફસાવે જો રસોઈના વખાણ કરીએ તો રોજ સારી જ બનાવું છું હો અને જો ભૂલ કાઢીએ તો મારી તો કઈ કદર જ નથી કોઈ કામ કરી આપીએ તો એકેય કામ સરખું આવડતું જ નથી અને જો કામ ના કરીએ તો તમે તો આળસુના પીર છો તમારા ભરોસે તો રહેવાય જ નહીં અને છેલ્લે જો તમે જીભા જોડી કરો તો હું હતી તે આ ઘરમાં રહી બીજી કોઈ હોત તો ખબર પડત આવું વન્ડરફુલ એન્ટરટેનમેન્ટ ડ્રામા લઈને આવે છે પાર્થ પંડ્યા અને ગ્રુપ હર સંસાર ડ્રામા સો પ્લીઝ પાર્થ પંડ્યા એન્ડ ગ્રુપ અરે ઇન્દુ યાર મારે ઓફિસે લેટ થઈ છે મોજા ક્યાં મોજા તો દરિયામાં હોય તારા દરિયાના મોજાની વાત કરો તો નથી ખબર આજ સુધી તે બેસી તું ગઈ તા ઊભી મોજા ગોતે મારો વે પૂછે લેટ થઈ છે લ્યો ઊભી થઈ બોલો મોજા ક્યાં મારા કીધું તો ખરી નથી ખબર તો આ તો મને આવી ફીટતી છે વાસણે મારે ઉટકવાના કપડે મારે ધોવાના મોજા મારે મૂકવાના મોજા ધોને તારી એને તો લગન જ ખોટા કર્યા તારી એ લગન જ નતા કરવાના મારી નાએ કીધું પુરુષ જેટલો મૂરખ એટલો સંસાર સુખી દરિયાના દુઃખના દરિયામાં ના પડ્યો હોત શું વાંચેલું તમે કે માકાને એની છોકરી એને કોઈ દી લગન જ નહીં કરવાના કેમ છોકરી માટે એવું કંઈ ખાસ છે અમુક એવી છોકરી માટે લખેલું જ છે કે ભાવનગરની ભાનવગરની ચોરવાડની ચસ્કેલ વેરાવળની વેતા વગરની માકાનેની વંઠેલ મોરબી એ તો વાંકાનેરમાં અમે રહેતા હતા તો મોરબી માટે તો ખાસ લખ્યું છે જોઈશું ને રાજકોટની રમતિયાન અમદાવાદની વિઠ્ઠલ નાગપુરની નાગનગરની અને મોરબીની તો માથા પર મારા ગાડે હરી એ મોરબીની જ હતી તું મને આમ થોડો મને કબી થોડે યાર તો
જવાબ આપીને તો આબરૂ લઈ જા હા બતાય મારી છેથી જાય પીએસસી પાસ થઈને નવા જવાબ દે ખોટા લગન કરી એટલે તો મેં તો લઈ લો ટાઈમ પાકું જ ને? હા ઓફિસે લેટ થઈ ગયા બોસ હમણાં છેલ્લા કઈ જગ્યા આપે હે મને હવે આવે તો આવીને બોલે આપીને તમે ડાયવોર્સ રાખીને પૂછો તો હા સારું લખ્યું હાલ હાલ ભાઈ હે ખોલ ખોલ આ જો ખોલ અરે એ પપ્પા તમે પણ શું સારું થયું ને હું આવી ગયો અલે આપણું ઘર નતું નહીં આપણું ઘર નહોતું આલા એમાં હું છે આઈ દે ને પકડ કે આજે એને તારા પપ્પા હું કેમ હું રેડી મજા હા એ તો લાગે જ છે આપ રેડી છો બાપને તાલી દે તારા જેવડો છું કાનું ના ઉપર આઈ એને તારા પપ્પા લાગ ક્યાં તારી માં પેલી ક્યાં ઓલી ચંપાદર ફૂલ કૃષ્ણ મંદિરે ગયા છે આવતા જ છે હવે ભગવાનનું લોહી છે બહુ સારું દીકરા તો નાઈ બહુ સાચું મારી ખબર પાઈ હતી મને ઓવો ગરજી તો હાવ તમે જો કેમ ખોટું કરું મારે આ બહુ છે તને ખબર નહીં આતંકવાદી છે હા આતંકવાદી કેમ દેશના ખોખલો કરી નાખે કે મારા ઘરને આખું ખોખલું કરીને આપ્યું છે નહીં પપ્પા એવું નથી તો કેવું છે તને નથી ખબર એના કોંડા છે એના કોંડા તો ચાલી ગમે એટલું ખાઈ એની કરે વધે જ નહીં. શું કરવું આમાં? હવે કૂતરાએ તો કૂતરો જ એટલે તને ઊંઘો થાયું જ નહીં. હવે આજે ઊંઘો થાયું તારી આમ 15 વર્ષમાં તારી માએ મને કાંઈ નહીં આપ્યું. એવું નથી પપ્પા મમ્મીએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે તારા બાપાની કામ પ્રેમ આપ્યો કેવી રીતે પ્રેમ આપ્યો કહું મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોનના હપ્તા રડતા રડતા પોતા એવી રીતે પ્રેમ આપ્યો તારું કોણ ફેમિલી આખું વાકેનાર વાળા હા મમ્મી શું મમ્મી ખાનું પડે મમ્મી 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 આખું ફેમિલી જોડ છે મારા સાસુ સસરા મારો સસરો પેલો બોગલો લગ્ન પહેલા હું તારી માને જોવા ગયો મેં પૂછ્યું વડીલ તમારું કામકાજ શું ઈ તો ગયો કઈ કે અમાર જમાઈ રાત હવે આમાં તારા જમાઈ રાત ને હું સમજુ તારી માને પૂછ્યું કઈ કે અમારે તો છે ને ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે આ લગ્ન પૈતા પછી ખબર પડી સાલો મહેસાણા ઓટો રિક્ષા ચલાવે અને મારી સાસુ પેલી બાડી દુનિયામાં આના જેવી બાડી ભાઈ મેં નહીં જોઈ બાડી રડતી હોય તો આવા આંખના આંસુ જમણા ગાલ પર પડે શું કરવું આમાં ફસાઈ ગયો ભાઈ ધીરું ફસાઈ ગયો પેલો બોબડો ને બાડી બેનું કોમ્બિનેશન એટલે તારી માં શું કરવું આમાં તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કઈ જ્યુસ જ નહીં જ્યુસ બસ તને ખબર નથી શ્યોર ચલની સ્ટાર્ટ જ્યુસ જ નહીં હવે દીકરા તું મોટો સમજદાર થઈ ગયો ને એટલે તને એક વાત કહું હનીમૂન ની અડધી રાતે 12 વાગે ઉઠીને શ્રી હરી